ભ્રષ્ટાચારના પૈસા ભાજપને પહોંચાડે એ બધા મોટા જ છે, એ લોકોને મન. અને એમાં નાનો હોય કે મોટો હોય, એને પૈસા પહોંચાડતા હોય તો એને છાવરે નહીં તો ભવિષ્યમાં પાછું કલેક્શન કરીને ન આપે, એટલે બધા જ ને છાવરવાના. અને એમાં કોર્પોરેશન અને પોલીસ બંને સરકારની સૂચના ભાજપના આકાઓ દ્વારા મળે એનું પાલન કરવાનો જે સિરસ્તો પડ્યો છે ગુજરાતમાં, એને લઈને આ બધા કાંડો બને છે. પોલીસ કમિશનરને ચોક્કસપણે અમે રજૂઆત કરશું, પણ પોલીસ કમિશનર કે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતથી બહુ કાંઈ વળતું નથી. ગુજરાતના લોકો આ બધા કાંડો થયા સુરત, બરોડા, રાજકોટ, મોરબીના, એમાં લોકો અનેક રીતે નારાજગી વ્યક્ત કરી. રાજકોટ બંધ પાડીને નારાજગી વ્યક્ત કરી, છતાં પણ ટીઆરપીમાં જે એના આકાઓ છે એને બચાવવામાં આવ્યા હતા. પોલીસ અને વહીવટી તંત્ર બંનેને પાંગળા કરી નાખવામાં આ સરકાર દ્વારા, ભાજપની સરકાર દ્વારા આવ્યા છે. ત્યારે ભાજપની સરકારનો હિસાબ એકમાત્ર સામાન્ય માણસ લઈ શકે, અને એના માટે અમે એને વિનંતી કરી રહ્યા છીએ.